જય ગિરનારી આપણા એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમા ક્યારે યોજાવાની છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયો દ્વારા આપવામાં આવેલી છે, તો આ વિડીયોને છેલ્લે સુધી નિહાળજો। તો દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ 11ના દિવસથી શરૂ થાય છે અને પૂનમના દિવસે પૂર્ણ થાય છે। તો આ વર્ષ 2025માં ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ 11 એટલે કે 2 નવેમ્બરના રોજ શરૂ થશે અને કારતક સુદ પૂનમ એટલે કે 5 નવેમ્બરના રોજ પૂર્ણ થશે। દિવાળી અને નવા વર્ષ પછી જૂનાગઢની પ્રસિદ્ધ એવી લીલી પરિક્રમા શરૂ થાય છે। આજે અહીં આપણે જોઈશું કે આ ગિરનારની લીલી પરિક્રમા છે તે કેટલા કિલોમીટરની હોય છે અને લીલી પરિક્રમામાં કુલ કેટલા પડાવ હોય છે અને આ લીલી પરિક્રમાનું શું મહત્વ હોય છે। તો પરિક્રમાનું આપણે ધાર્મિક મહત્વ જોઈએ તો ગિરનારની લીલી પરિક્રમા એ માત્ર પદયાત્રા નથી, પરંતુ તે 33 કરોડ દેવતાઓના તપનું પુણ્ય આપતી એક આસ્થાની યાત્રા છે। આ યાત્રામાં ગુજરાત ઉપરાંત આપણા ભારતના અન્ય રાજ્યોમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને આ લીલી પરિક્રમા પૂર્ણ કરે છે। હવે આપણે આ પરિક્રમાના 36 કિલોમીટરનો જે રૂટ છે અને તેના જે મુખ્ય પડાવો છે એની જો વાત કરીએ તો આ પરિક્રમા ભવનાથ તળેટીના દુધેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થાય છે અને ગિરનારના ગાઢ જંગલોમાંથી પસાર થતો 36 કિલોમીટરનો પથ કાપે છે। આ રૂટ પર કુદરતી સૌંદર્યની સાથે સાથે અનેક ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો પણ આવેલા છે। પરિક્રમાર્થીઓ રાત્રિ રોકાણ અને ભોજન માટે ઠેર ઠેર અન્નક્ષેત્રો અને આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ હોય છે તેનો લાભ લે છે। હવે જો આપણે પડાવોની વાત કરીએ તો પહેલો પડાવ છે તે ભવનાથ તળેટીથી 12 કિલોમીટર દૂર આવેલી એવી ઝીણા બાવાની મઢી છે, ત્યાંથી પહેલો પડાવ થાય છે। બીજા પડાવની વાત કરીએ તો ઝીણા બાવાની મઢેથી 8 કિલોમીટરના અંતરે આવેલું જે માળવેલા છે ત્યાં બીજો પડાવ થાય છે। હવે આપણે જો ત્રીજા પડાવની વાત કરીએ તો માળવેલાથી 8 કિલોમીટર દૂર બોરદેવી મંદિર આવેલું છે, ત્યાં ત્રીજો પડાવ થાય છે। અને હવે આપણે છેલ્લો એવો અંતિમ પડાવ એની જો વાત કરીએ તો બોરદેવી મંદિરથી ભવનાથ તળેટી સુધીનો જે 8 કિલોમીટરનો રસ્તો છે તે પરિક્રમાનો અંતિમ પડાવ છે। પરિક્રમાના રૂટ પર 3 ઘોડીઓ આવે છે જે ચઢાણ અને ઉતરાણના કારણે ઓળખાય છે। ગિરનારની લીલી પરિક્રમા એટલે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ। ગિરનારની લીલી પરિક્રમા લાખો શ્રદ્ધાળુઓ કરે છે અને ગિરનારની લીલી પરિક્રમા કરીને પુણ્ય ભેગું કરે છે। તો મિત્રો, આ ગિરનારની લીલી પરિક્રમા છે તે અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને આ વર્ષે એટલે કે 2025માં આ ગિરનારની લીલી પરિક્રમા 2 નવેમ્બરના રોજ શરૂ થશે અને 5 નવેમ્બરના રોજ પૂર્ણ થશે। તો શું તમે આ ગિરનારની લીલી પરિક્રમા કરવા આવવાના છો? જો આવવાના હોય તો નીચે અમને કોમેન્ટમાં જણાવજો। ધન્યવાદ। જય ગિરનારી।